કે જે તમને અંગત ઓળખે છે, અમે પ્રોગ્રામોમાં સાંભળ્યું છે, સીપી દેવર સાહેબ કે બીજા તમારા મિત્રો છે એના પાસે સાંભળ્યું છે કે પુષ્પદાન જેવો વ્યક્તિ રાજકારણમાં કેમ? હું તને વાત કરું છું પછી વકીલાત સાહેબ પહેલાં એક બીજું કહ્યું, વકીલાત કરી મારા ફાધરની થોડીક આર્થિક સ્થિતિ બહુ સારી, પણ બીજી એટલે મેં નોકરી કરી. મેં અહીંયા કને એસટીમાં નોકરી કરી 6 મહિના, એસટીમાં ક્લાર્ક હતો. પછી ઇરિગેશન ડિપાર્ટમેન્ટ 6-7 મહિના કામ કર્યું, ભણતા સાથે પૈસા મળે. પછી ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી. મુંબઈ ગયો તો ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સમાં નોકરી કરી. એટલે આ નોકરી ઇન્સ્યોરન્સમાં નોકરી કરી, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની બોમ્બેમાં ફોર્ટમાં જતી બિલ્ડિંગ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, એમાં હું યુઝ ટુ સેલ I served there. એટલે I can get my expenses for the money transaction મળે. એટલે આ વખતે અને પછી વકીલાતમાં શું છે કે વકીલાતમાં આજે ઇનામ ડાબુજાર એજ્યુકેશન કારણે મારા રિલેશન્સ કચ્છમાં સારા થયા અને જમીન મારી વકીલાત સારી ચાલી ભગવાન દયાથી. અને પછી જો ધીરે ધીરે બધું છે અને વકીલાત લાઈનમાં તો બાપુ વકીલાત લાઈનમાં તમારું જે સક્સેસ મળ્યું તમને, તો એ બિઝનેસ સાથે સાથે તમે ક્યાંક લોકોની લાગણી સાથે જોડાઈ ગયા, એના પ્રશ્નો સાથે જોડાઈ ગયા? પ્રશ્ન બહુ છે. પછી તો પછી જે એજ્યુકેશન બંધ થઈ ગયું ને પછી તો અમે મારા મિત્રો હતો સુરેશભાઈ અને આનંદભાઈને આ યાદ કરું તો અમે બધા પબ્લિક લાઈફને ડેડિકેટ કર્યું. પછી એમાં પબ્લિકમાં એટલે પૈસા કમાવાના કરતાં પબ્લિક સાથે છે. પછી આઈ જોઈન એઝ અ જનસંઘ, એવું છે જનસંઘ. બાપુ એનાથી પહેલાં એક કન્સલ્ટન્ટ કહેવાય, લોયર એટલે કન્સલ્ટન્ટ કહેવાય. તો એ બિઝનેસની સક્સેસમાં કઈ વસ્તુ તમને ખાસ કામ આવી? હું એક કન્સલ્ટન્ટ છું, મને વ્યક્તિગત રીતે જાણવું છે વ્યવહાર કયો, માઇન્ડસેટ કયો. મને કચ્છના લોકો સાથે એકદમ નજીકમાં આવવાનો મોકો મળ્યો, નંબર 1. સેકન્ડલી કે લેન્ડ રિફોર્મ્સના જે છે એ કાયદાથી હું એક્વિન્ટેડ હતો. પછી જે પાસ રાજાશાહીના વખતે શું કાયદા, નવા કાયદા, ત્યારે જે જરૂરિયાત હતી એ તમારી એક્સપર્ટીસ હતી. કચ્છમાં લગભગ 70-75 સુધી જમીનોની કોઈ કિંમત જ નથી. મારા ગામમાં જમીન હતી ને, મારા બાપુજી જમીન કેટલા હતી? 10 એકર, 200 રૂપિયા એકર, 200 રૂપિયા કાગળ ન મળે. હવે એ જમીન વેચવી પડી જાય આર્થિક. પણ પછી શું 75 પછી જમીન મળે એ વખતે જે જમીનો છે એને કન્સલ્ટ તરીકે આખા કચ્છના કોઈ બી લેન્ડના કેસ હોય એમાં લગભગ 60-70% કેસ મારી પાસે આવતા. એમાં ઇવન કોંગ્રેસ એ વખતે જે જરૂરિયાત હતી એ તમારી એક્સપર્ટીસ થઈ ગઈ, એટલે એ થઈ ગયા પૂરા. અને એમાં બીજી કોઈ પૂરવા નથી. પછી પોલિટિક્સમાં આવે ને, પોલિટિક્સમાં મારે ફરજિયાત હોય. હવે રાજકારણમાં મારો જે નેચરથી થોડોક વિરુદ્ધ છે કે બધા નેચરથી વિરુદ્ધ છે, પણ મને એમ હતું કે ઘણી વાર સાંભળ્યું નેચરથી મારા વિરુદ્ધ છે, હું રાજકારણી છું ને એમ બધા કહે. પણ મને શું થયું કે આપણે જો જે સ્થિતિમાં જે રાજ્યમાં રહેતા હોય એમાં તમારે રાજકારણથી અલિપ્ત રહી શકો નહીં, રહેવું જોઈએ નહીં. શું કામ ન રહેવું જોઈએ? કે અલ્ટિમેટલી લોકશાહીમાં પ્રતિનિધિત્વ રાજ્ય રિપ્રેઝેન્ટેટિવ. હવે રિપ્રેઝેન્ટેટિવ કેપેસિટીમાં ઇધર યુ બી યોરસેલ્ફ રિપ્રેઝેન્ટેટિવ ઓર યુ શુડ કલ્ટિવેટ થિક કનેક્શન. નહીં તો તમારે કામ થાય નહીં. આજે જો આપણે રાજકારણથી દૂર રહીએ અને પછી હું આશા રાખું મારા રાજમાં કામ થાય, એ કેમ થાય? આજે કોઈ રાજા તો છે નહીં. રાજા કોણ? કે રિપ્રેઝેન્ટેટિવ. કાં તમારો ધારાસભ્ય હોય, કાં MP હોય ને કાં લોકલ બોડીમાં જાય. એટલે પછી સુરેશભાઈને અમે બધા નક્કી કર્યું કે આપણે આનાથી અલિપ્ત રહી શકશું નહીં. હવે આનાથી અલિપ્ત એમાં આપણે જવું જોઈએ. તો આપણે જે કચ્છને કહીએ છીએ કે ઉપેક્ષિત જિલ્લો હતો, કચ્છ બેકવર્ડ જિલ્લો હતો, કચ્છને ગ્રાન્ટ કેમ વધારે મળે, કચ્છ કેમ ડેવલપ થાય, આ મારું જે છે એને નોકરી સાથે પોતાના અમારા સ્વાર્થ સાથે કરતાં પણ અમને હતું કે જે વખતે કચ્છ બિલકુલ ડેવલપ. હવે કચ્છની અંદર તમારે કચ્છની અંદર ડાયરેક્ટ હું જ્યારે 64માં ભણવા જાઉં ને કેવી રીતે જતો, ત્યાં જે 64માં મારે જાઉં તો અહીંયાથી કંડલા જાઉં, કંડલાથી નવલખી લોન્ચમાં જાઉં, નવલખી પછી બીજી બસ મળે કે તો અમદાવાદ પહોંચું. એટલે લગભગ 1.5 દિવસમાં અમદાવાદ પહોંચવા લાગતા.